26 જુલાઈ 2026 અષાઢ વદ 13 રવિ પ્રદોષ વ્રત કથા મહિમા ભાગ 1 મંગલાચરણ પ્રદોષ વ્રતનું મહત્વ અને પૌરાણિક પ્રારંભ ઓમ શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ નમઃ શિવાય જય ભોળેનાથ જય મહાદેવ જય શંકર જય પશુપતિનાથ હે દેવાધિદેવ મહાદેવ આપ અનાદિ છો અનંત છો કરુણાના સાગર છો આપના સ્મરણ માત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ તથા કલ્યાણનો માર્ગ ખુલ્લો થાય છે। આજે આપણે અષાઢ વદ 13 આવતો પવિત્ર રવિ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય તેની પૌરાણિક કથા અને આ વ્રતથી મળતા દિવ્ય ફળ વિશે જાણીશું। પ્રિય ભક્તો, જો તમે સાચા મનથી ભગવાન શિવનું સ્મરણ કરો છો તો કમેન્ટમાં એકવાર જરૂર લખો ઓમ નમઃ શિવાય। પ્રદોષ વ્રત શું છે? હિન્દુ ધર્મમાં દરેક ત્રયોદશી તિથિએ સૂર્યાસ્ત પછીનો સમય પ્રદોષ કાળ કહેવાય છે। આ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર ભક્તોને આશીર્વાદ આપે છે એવું શાસ્ત્રોમાં વર્ણન મળે છે। પ્રદોષ શબ્દનો અર્થ થાય છે દોષોનો નાશ કરનાર સમય। જે ભક્ત આ સમયે શિવપૂજન કરે છે, દીપ પ્રગટાવે છે, બિલ્વપત્ર અર્પણ કરે છે અને ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે, તેના અનેક જન્મોના પાપો ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે। રવિ પ્રદોષનું વિશેષ મહત્વ: જ્યારે પ્રદોષ વ્રત રવિવારે આવે ત્યારે તેને રવિ પ્રદોષ કહેવાય છે। રવિવાર સૂર્યનારાયણનો દિવસ છે। સૂર્યદેવ આત્મબળ, આરોગ્ય, તેજ, યશ અને રાજસન્માનના કારક માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ અને સૂર્યનારાયણ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે। શાસ્ત્રો અનુસાર રવિ પ્રદોષનું વ્રત કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, આરોગ્યમાં સુધારો થાય છે, માન સન્માન વધે છે, પિતૃદોષ શાંત થવામાં સહાય મળે છે, શત્રુઓનો ભય દૂર થાય છે, મનની ચિંતા ઓછી થાય છે, આધ્યાત્મિક પ્રગતિ થાય છે। પ્રદોષકાળ કેમ પવિત્ર માનવામાં આવે છે? પુરાણોમાં વર્ણન છે કે સૂર્યાસ્ત અને રાત્રિના પ્રારંભ વચ્ચેનો સમય દેવતાઓ માટે વિશેષ પવિત્ર છે। આ સમયે ભગવાન શિવ આનંદ તાંડવ કરે છે અને દેવતાઓ તેમની સ્તુતિ કરે છે। નંદી મહારાજ ભગવાન શિવ સમક્ષ સ્થિર રહે છે, માતા પાર્વતી કૃપાદૃષ્ટિ વરસાવે છે અને સમગ્ર દેવમંડળ ભગવાનના દર્શન માટે ઉપસ્થિત રહે છે। તેથી આ સમય દરમિયાન કરાયેલું જપ, તપ, દાન અને પૂજા અનેકગણું ફળ આપે છે। પૌરાણિક પ્રસંગ: એક વખત નૈમિષારણ્યમાં અનેક મહર્ષિઓ ભેગા થયા હતા। તેઓએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે મહાજ્ઞાની, કલિયુગમાં મનુષ્ય પાપોથી ઘેરાયેલો રહે છે। એવો કયો સરળ ઉપાય છે જેના દ્વારા સામાન્ય માણસ પણ ભગવાન શિવની કૃપા મેળવી શકે? સૂતજી સ્મિત કરીને બોલ્યા, હે ઋષિવ્રો, ભગવાન શિવે સ્વયં જે વ્રતને અતિપ્રિય ગણાવ્યું છે તે છે પ્રદોષ વ્રત। જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, તેની ઉપર ભગવાન આશુતોષ અત્યંત પ્રસન્ન થાય છે। આ સાંભળીને બધા ઋષિઓએ વધુ જિજ્ઞાસાથી પૂછ્યું, હે સૂતજી, આ વ્રતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેનું મહાત્મ્ય શું છે અને પ્રથમ આ વ્રત કોણે કર્યું? સૂતજી મહારાજે કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, આ રહસ્ય બહુ પ્રાચીન છે। તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને શૈવ આગમોમાં જોવા મળે છે। ધ્યાનપૂર્વક સાંભળો। દેવતાઓ પર આવેલું સંકટ: પ્રાચીન સમયમાં એક વખત અસુરોનું બળ ખૂબ વધી ગયું। દેવતાઓ વારંવાર યુદ્ધમાં પરાજિત થવા લાગ્યા। ઇન્દ્રનું રાજ્ય ડગમગી ગયું। અગ્નિ, વરુણ, વાયુ અને અન્ય દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા। ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું, આ સંકટમાંથી મુક્તિ માત્ર ભગવાન મહાદેવ જ આપી શકે। બધા દેવતાઓ કૈલાસ પર્વત તરફ નીકળી પડ્યા। તેઓ સાંજના પ્રદોષ કાળમાં ભગવાન શિવ સમક્ષ પહોંચ્યા। દેવતાઓએ બિલ્વપત્ર, કમળ, ધૂપ, દીપ અને ગંગાજળથી ભગવાન શિવની આરાધના કરી। તેમણે ભક્તિપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો। ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા। તેમણે પૂછ્યું, હે દેવતાઓ, તમારે શું વરદાન જોઈએ છે? દેવતાઓએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હે મહાદેવ, અમને અધર્મ પર વિજય અને ધર્મની સ્થાપના માટે શક્તિ આપો। ભગવાન શિવે આશીર્વાદ આપતાં કહ્યું, જે કોઈ ભક્ત પ્રદોષ કાળમાં મારું સ્મરણ કરશે, વ્રત રાખશે અને ભક્તિપૂર્વક પૂજા કરશે, તેના જીવનના અનેક દોષો દૂર થશે અને હું તેની દરેક યોગ્ય મનોકામના પૂર્ણ કરીશ। દેવતાઓએ આનંદથી હર હર મહાદેવ ના જયઘોષ કર્યા। આ દિવસથી પ્રદોષ વ્રત સમગ્ર લોકમાં પ્રસિદ્ધ બન્યું। પ્રદોષ વ્રતનો આંતરિક સંદેશ: આ વ્રત માત્ર ઉપવાસ નથી, આપના મનમાંથી ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, લોભ અને દ્વેષ જેવા દોષોને દૂર કરવાનો આ આધ્યાત્મિક સંકલ્પ છે। ભગવાન શિવ ભોળાનાથ છે। તેમને ભવ્ય વૈભવ નહીં, પરંતુ શુદ્ધ ભાવ પ્રિય છે। એક બિલ્વપત્ર,
એક લોટો જળ અને સાચા હૃદયથી કરેલું સ્મરણ પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂરતું છે. ભાગ 1નો ઉપસંહાર. પ્રિય ભક્તો, આજે આપણે રવિ પ્રદોષ વ્રતનું મહત્વ, તેનું પૌરાણિક પ્રારંભ અને ભગવાન શિવને પ્રદોષકાળ કેમ પ્રિય છે તે જાણ્યું. ભાગ 2માં આપણે જાણીશું રવિ પ્રદોષ વ્રતની સંપૂર્ણ પૌરાણિક કથા, જેમાં એક રાજા, તેની કસોટી, ભગવાન શિવની કૃપા અને આ વ્રતના ચમત્કારિક ફળનું વિસ્તૃત વર્ણન આવશે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. 26 જુલાઈ 2026, અષાઢ વદ 13, રવિ પ્રદોષ વ્રત કથા મહિમા. ભાગ 2, રવિ પ્રદોષ વ્રતની સંપૂર્ણ પૌરાણિક કથા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પ્રિય ભક્તો, અગાઉના ભાગમાં આપણે રવિ પ્રદોષ વ્રતનું મહત્વ, તેની ઉત્પત્તિ અને ભગવાન શિવને પ્રદોષકાળ કેમ પ્રિય છે તે જાણ્યું. હવે આપણે સ્કંદ પુરાણમાં વર્ણવાતી પ્રેરણાદાયક પૌરાણિક કથા સાંભળીએ. ધર્મપ્રિય રાજા અને તેની કસોટી. પ્રાચીન સમયમાં આર્યાવર્તમાં ધર્મસેન નામના એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. તેઓ પ્રજાને પોતાના સંતાન સમાન માનતા હતા. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. કોઈને અન્નનો અભાવ નહોતો અને પ્રજા ભગવાન શિવની ભક્તિમાં લીન રહેતી. રાજા ધર્મસેન દર ત્રયોદશીના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરતા. તેઓ શિવલિંગ પર ગંગાજળ, દૂધ, મધ અને બિલ્વપત્ર અર્પણ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા. આ ભક્તિથી ભગવાન શિવ તેમના પર અત્યંત પ્રસન્ન હતા. દુષ્ટ મંત્રીએ રચેલું ષડયંત્ર. રાજાના દરબારમાં એક મંત્રી હતો, જેને રાજાનું સન્માન અને લોકપ્રિયતા સહન થતી નહોતી. તેણે પડોશી રાજ્યના રાજા સાથે મળીને ધર્મસેન વિરુદ્ધ કાવતરું રચ્યું. એક રાત્રે અચાનક રાજ્ય પર આક્રમણ થયું. શત્રુસેના વિશાળ હતી. યુદ્ધ અનેક દિવસો સુધી ચાલ્યું. અંતે રાજા ધર્મસેન પરાજિત થયા. રાજ્ય છીનવાઈ ગયું અને તેમને મહેલ છોડવો પડ્યો. રાણી અને યુવરાજ સાથે તેઓ જંગલમાં આશ્રય લેવા મજબૂર બન્યા. જંગલનું કઠિન જીવન. જ્યાં ક્યારેય સોનાના મહેલમાં નિવાસ કરનાર રાજા હતા, ત્યાં હવે વૃક્ષોની છાયામાં રહેવાનો સમય આવ્યો. ભોજન માટે કંદમૂળ અને ફળનો આધાર લેવો પડતો. રાણી દુઃખી હતી, પરંતુ રાજાના ચહેરા પર શાંતિ હતી. એક દિવસ રાણીએ પૂછ્યું, મહારાજ, શું તમને તમારા રાજ્યની યાદ નથી આવતી? રાજાએ સ્મિત કરીને ઉત્તર આપ્યો, રાજ્ય હોય કે ન હોય, જો ભગવાન શિવનો આશીર્વાદ હોય તો બધું પાછું મળી શકે. આપને ભક્તિ ક્યારેય છોડવી નહીં. ઋષિ સાથે દિવ્ય મુલાકાત. એક દિવસ જંગલમાં ભ્રમણ કરતાં રાજાને એક તેજસ્વી ઋષિ મળ્યા. તેમના ચહેરા પરથી દિવ્ય તેજ પ્રસરી રહ્યું હતું. રાજાએ દંડવત પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, હું મારા કર્મોના ફળથી આ દુઃખ ભોગવી રહ્યો છું. કૃપા કરીને એવો ઉપાય જણાવો કે ભગવાન શિવની કૃપા ફરી પ્રાપ્ત થાય. ઋષિએ ધ્યાનમાં બેસીને રાજાના ભૂતકાળનું ચિત્કાર કર્યું. થોડીવાર પછી તેઓ બોલ્યા, હે રાજન, તમારું પતન અહંકારથી નહીં પરંતુ પૂર્વજન્મના એક સૂક્ષ્મ કર્મફળને કારણે થયું છે. પરંતુ ચિંતા ન કરો, જો તમે શ્રદ્ધાથી રવિ પ્રદોષ વ્રત કરશો તો ભગવાન આશુતોષ તમારા બધા સંકટ દૂર કરશે. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, ગુરુદેવ, હું આ વ્રત કેવી રીતે કરું? ઋષિએ તેમને સંપૂર્ણ વિધિ સમજાવી અને કહ્યું, પ્રદોષ કાળમાં શિવપૂજન કરો, ઉપવાસ રાખો, બિલ્વપત્ર અર્પણ કરો અને મન, વચન તથા કર્મથી પવિત્ર રહો. પ્રથમ રવિ પ્રદોષ વ્રત. યોગાનુયોગ. થોડા દિવસોમાં રવિવારે પ્રદોષ ત્રયોદશી આવી. રાજા ધર્મસેને વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવનું સ્મરણ કર્યું. દિવસભર ઉપવાસ રાખ્યો. સાંજે નજીકની નદીમાંથી જળ લાવી માટીથી નાનું શિવલિંગ બનાવ્યું. તેમને બિલ્વપત્ર, જંગલના ફૂલો અને શુદ્ધ જળથી ભગવાન શિવની પૂજા કરી. પછી એકાગ્ર મનથી 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો. રાણી અને યુવરાજે પણ ભક્તિપૂર્વક આરતી કરી. તે રાત્રે સમગ્ર જંગલમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. ભગવાન શિવનો આશીર્વાદ. મધ્યરાત્રિએ રાજાને સ્વપ્નમાં દિવ્ય દર્શન થયા. ભગવાન શિવ નંદી પર આરૂઢ હતા. તેમની સાથે માતા પાર્વતી પણ બિરાજમાન હતા. મહાદેવે પ્રસન્ન થઈને કહ્યું, હે ધર્મસેન, તારી અડગ ભક્તિથી હું પ્રસન્ન છું. જે ભક્ત સુખમાં પણ મને યાદ કરે અને દુઃખમાં પણ વિશ્વાસ ન છોડે, તેના પર મારી વિશેષ કૃપા રહે છે. આવતા થોડા દિવસોમાં તને તારું રાજ્ય પાછું મળશે. તું ફરી ધર્મની સ્થાપના કરશે. રાજા આનંદથી ભાવવિભોર થઈ ગયા. ચમત્કારિક પરિવર્તન. બીજા જ દિવસે એક જૂનો વિશ્વાસુ સેનાપતિ રાજાને શોધતો જંગલમાં પહોંચ્યો. તેણે કહ્યું, મહારાજ, પ્રજાએ દુષ્ટ શાસક સામે બળવો કર્યો છે. બધા તમને પાછા બોલાવી રહ્યા છે. રાજાએ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને સેનાપતિ સાથે રાજ્ય તરફ પ્રયાણ કર્યું.
પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. દુષ્ટ મંત્રીને તેના કર્મોનું ફળ મળ્યું અને રાજ્યમાંથી દૂર કરવામાં આવ્યો. ધર્મસેન ફરી સિંહાસન પર બિરાજમાન થયા. રાજાનો સંકલ્પ. રાજાએ રાજ્યાભિષેક પછી સૌપ્રથમ ભગવાન શિવનું વિશાળ અભિષેક કરાવ્યું. તેમણે સમગ્ર રાજ્યમાં જાહેરાત કરાવી. દરેક પ્રદોષ ત્રયોદશીએ ભગવાન શિવની આરાધના કરવી. જે વ્યક્તિ ભક્તિપૂર્વક રવિ પ્રદોષ વ્રત કરશે, તેના જીવનમાં ભગવાન શિવ અવશ્ય કૃપા વરસાવશે. ત્યારથી પ્રદોષ વ્રત સમગ્ર દેશમાં પ્રસિદ્ધ બન્યું. કથાનો સંદેશ. આ કથા આપણને શીખવે છે કે સંકટ આવે ત્યારે ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડવો. ભક્તિનું સાચું મૂલ્ય વૈભવમાં નહીં, પરંતુ નિષ્ઠામાં છે. પ્રદોષ કાળમાં ભગવાન શિવનું સ્મરણ જીવનના અનેક દોષો દૂર કરે છે. અહંકારનો અંત નિશ્ચિત છે, પરંતુ વિનમ્ર ભક્ત પર ભગવાનની કૃપા સદાય રહે છે. ભગવાન શિવને એક લોટો જળ, એક બિલ્વપત્ર અને નિષ્કપટ ભાવથી કરેલી પ્રાર્થના પણ પ્રિય છે.